હાલમાં જે હિન્દુ સંત મંદિરોના દાવા સાથે જે લડત આપી રહ્યું છે, તો જૈન સમાજ મૌન કેમ છે આ બાબતે? એટલે જૈન સમાજ મૌન છે એવું કંઈ નથી. જસ્ટ એટલી વિચારણા ચાલી રહી છે કે જે બધું કાર્ય પુરાતત્વ વિભાગ આર્કિયોલોજીકલ વગેરે કરી રહ્યા છે તેઓ લોકો પ્રોપર જ કરતા હશે અને આગળ વધશે એ એંગલથી. અને બાકી આજથી આટલા 700 વર્ષ જૂનું મંદિર વગેરે જે છે એ હિસાબે પુરાતત્વ ખાતું જે નિર્ણય લેશે અને બરોબર સર્વે કરીને તટસ્થતાથી જે નિર્ણય આપશે એ બરાબર જ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. તમને શું લાગે છે આ સ્થળનો ઇતિહાસ શું છે? આ સ્થાનના ઇતિહાસમાં જૈનો માટે મહત્વના 3 તીર્થો અહીં કહી શકાય. એક સૌથી પહેલા ભરૂચ માટે જ અસ્વાવ બોધ તીર્થ, સ્વયં જૈનોના 20મા તીર્થંકર મુનીશ્વર સ્વામી ભગવાન પોતે એક પૂર્વ ભવના મિત્ર ઘોડાને અશ્વને પ્રતિબોધિત કરવા માટે લાંબો વિહાર કરીને અહીંયા પધારેલા હતા. એટલા માટે સર્વપ્રથમ અહીંયા આ તીર્થને અસ્વાવ બોધ તીર્થ તરીકે ભરૂચને કહેવાય છે. બીજા નંબરની અંદર પ્રાયશ્ચિત તીર્થ તરીકે પણ કહેવાય છે કે પૂર્વકાલીન મહાત્માઓ જ્યારે લાગે જીવનમાં કોઈક નાના મોટા અપરાધ થયા હોય ત્યારે ભરૂચમાં આવીને મુનીશ્વર સ્વામી ભગવાનનો અઠ્ઠમ તપની આરાધના કરતા અને સાક્ષાત અધિષ્ઠાયક દેવો પ્રસન્ન થતા તેમને જણાવતા કે આ અપરાધ વગેરે થયેલું છે. તેઓ સિમંદર સ્વામી ભગવાન પાસે જતા અને ત્યાં જઈને પ્રોપર પ્રાયશ્ચિત લઈને આવતા. એટલા માટે ભરૂચ તીર્થને પ્રાયશ્ચિત તીર્થ તરીકે પણ કહ્યું છે. અને ત્રીજું પ્રસિદ્ધ છે સમડી વિહાર. ભરૂચની જ બાજુમાં જે જંગલની અંદર એક સમડી તાજી જ નવી જેમણે પ્રસૂતિ આપેલી હતી અને એક શિકારી દ્વારા એના ઉપર બાણ ચલાવવામાં આવ્યું, ઘાયલ થઈ ગઈ અને ઘાયલ થયા પછી સહજ જૈન શ્રમણો ત્યાંથી વિહાર કરતા કરતા આગળ વધી રહ્યા હતા અને એ વખતે એમને લાગ્યું કે આ જીવ હમણાં જ મૃત્યુ પામવાની તૈયારીમાં છે. અંત સમયે તેમને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવ્યું. સાથે સાથે સમડીને પણ સંતોના દર્શન થયા, જેનાથી તેને અંત સમયે સમાધિ મૃત્યુ મળી અને ત્યાંથી તે લંકાની રાજકુમારી થઈ. ત્યાં રાજસભામાં બેઠા પછી એને ખબર પડી, કોઈક શ્રેષ્ઠી જોરથી છીક આવતા નમો હરિયંતાણું બોલ્યું, યાદ આવ્યું ક્યાંક આ મેં સાંભળ્યું છે એમ કરતા એને પુરુષ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને પછી ખબર પડી અહીંયા ભરૂચની પાસે અહીંયા જ એક જૈન શ્રમણના નમસ્કાર મહામંત્રના સંભળાવવાથી મારું મૃત્યુ થયું હતું. પણ એક સમડી હોવા છતાં આવા ભગવાનની કૃપાથી, ભગવાનના પ્રભાવે છે હું રાજકુમારી બની છું, તો પોતે ત્યાંથી ઘણી બધી સંપત્તિ લઈને અહીંયા આવે છે અને એક ભવ્ય તીર્થનું નિર્માણ કરે છે. આમાંનું સમડી વિહાર, શકુનિકા વિહાર પણ આનું નામ કર્યું છે. આ તીર્થનો ભવ્ય ઇતિહાસ છે. મુક્તાનંદ સ્વામી જે તસવીર જાહેર કરી છે તે મસ્જિદમાં મૂર્તિઓનો દાવો પણ કર્યો છે, પરંતુ મુસ્લિમ સમાજ આ વાતને ફગાવે છે, તો આમાં તમારી દ્રષ્ટિએ સાચું પણ? એટલે અમે ખાલી સાંભળ્યું છે. આજે પણ સવારે અમે જામા મસ્જિદ જોવા માટે ગયેલા હતા. ત્યાંના કેટલાક શિલ્પો સ્થાપત્ય વગેરે જોયા પણ છે. જોકે અમને નીચે જવા દીધા નથી, એટલે નીચેનું શું છે અમને ખ્યાલ નથી. પણ સંત સાથે, મહાત્મા સાથે પણ ચર્ચા કર્યા પછી લાગ્યું, એટલે એમના ગયા પ્રમાણે નીચે મૂર્તિ વગેરે હોઈ શકે એવી પૂરી સંભાવના છે એવું વિચારીએ છીએ. છતાં આ બાબતમાં અમે વિશેષ કંઈ જણાવતા નથી. પુરાતત્વ ખાતું એમના સાથેનું આ સ્થાન છે, એમની સાથે જોડાયેલું છે. ભારતીય સંસ્કૃતિનું જબરજસ્ત ધરોહર છે ને અમારું એટલું જ સૂચન, એટલું જ કહેવું છે કે જે આર્કિયોલોજીકલ સર્વેના જે નિયમો હોય, તેમના ડિપાર્ટમેન્ટો જે આવતા હોય, જે ખરેખર ચારી બાજુની પરિસ્થિતિ જોતા ક્યાંક આમ દુઃખ થાય તેવી હાલત લાગે. એક આટલું સરસ ભવ્ય, જે ખરેખર ભારતીય સંસ્કૃતિ માટે બહુ ગર્વનું સ્થાન કહી શકાય છે, 700-800 વર્ષ પૂર્વે સહજતાથી નિર્મિત છે ને એનાથી પણ વધારે પ્રાચીન હોવાની સંભાવના છે, તો એની સુરક્ષા એની રીતે થવી જોઈએ. અને પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એના જે નિયમોમાં જે આવે એનું સંપૂર્ણપણે પાલન કરે, બરાબર એ સ્થાનની જાળવણી થાય, એટલી જ અમારી ચાહના છે, એટલી જ અમારી ભાવના છે. ચક્રધર સ્વામીના જન્મસ્થળનું નિર્માણ કેવું હોવું જોઈએ? એ બાબતમાં આજે જ મુક્તેશ્વરાનંદજી સાથે વાત થઈ. જો કે એ બાબતમાં હજી અમે ઊંડા ઉતર્યા નથી, એટલે વિશેષ અમને ખ્યાલ નથી. પણ તેમણે પણ આ બાબતમાં કહ્યું છે અને મહાત્મા પણ મહારાષ્ટ્રમાં જઈને ઘણા લોકોને ધર્મમાં જોડ્યા છે. છતાં આ સ્થાનની બાબતમાં હજી અમે એ બાબતમાં ઊંડા ઉતરી શક્યા. આ જે ગરોળ છે ત્યાં નમાજ થાય છે, તો પૂજા માટે બી અધિકાર મળવો જોઈએ કે નહીં? જનરલી હું કહું છું કે અધિકાર મળવો જોઈએ. શું માંગ છે એ બાબતમાં કોઈ હમણાં કોઈ સૂચન કરતા નથી. અત્યારે આટલી જ ગણતરી છે. કદાચ સમય જતાં જે તે સમયે જે થશે તે અલગ વાત છે. પણ પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં અત્યારે જે એમના નિયમો છે એ એટલું તો 100% સચવાવું જોઈએ.
કેટલાક નિયમો અમે જાણ્યા છે, અંદર જે થોડું ઘણું નવું થઈ રહ્યું છે, કેટલુંક બની ચૂક્યું છે, જે ખરેખર એવું લાગે છે ક્યાંક એની ઉપેક્ષા થઈ રહી છે, તો પુરાતત્વ ખાતા દ્વારા એ ઉપેક્ષા ના થાય, નિયમ પ્રમાણે ચારે બાજુનું શુદ્ધિકરણ, એના નિયમમાં ઇનશોર્ટ જે આવે એનું અક્ષરશઃ પાલન થાય એવી અમારી ભાવના છે. આજે સમગ્ર વિવાદ ઉભો થયો છે, જેના કારણે પુરાતત્વ વિભાગની કામગીરીથી તમે કેટલા સંતુષ્ટ છો? પુરાતત્વ વિભાગે શું કર્યું એ હજી કદાચ અમારા ધ્યાનમાં નથી, પણ એટલું ચોક્કસ કહી શકીએ કે તેઓ ભવિષ્યમાં આગળ જતા એમના નિયમોને અધીન રહીને પ્રોપર ધ્યાન આપશે એટલો અમે વિશ્વાસ રાખીએ છીએ. છેલ્લો સવાલ છે, જેમાં આ લડતનું પરિણામ શું હોવું જોઈએ? સાચું કોણ? કદાચ મારા હિસાબે સાચું કોણ ખોટું કોણ આ એ જવાબ નથી. એ જવાબ તો તટસ્થતાથી બરોબર મધ્યસ્થ રહીને સરકાર જ્યારે આપશે, અંદરના પૂરા ભૂગર્ભ વગેરેનું પ્રોપર રિસર્ચ થાય, એક કલા કોતરણીઓ જોવા માટે આવે, ખરેખર વાસ્તવિકતા શું છે એનું તથ્યાન્વેષણ પ્રોપર બરોબર સમજદારીપૂર્વક સરકાર જ લે, એટલે શું સાચું શું ખોટું એ જવાબ કદાચ અમે આપતા નથી, પણ અમને વિશ્વાસ છે સરકાર જ્યારે આનો પણ જવાબ આપશે ત્યારે તટસ્થતાથી આનકર જે હશે એ સાચો જ હશે અને સત્યને પકડીને સરકાર આગળ વધશે એવો અમારો વિશ્વાસ છે. સરકાર અમારા વિશ્વને પ્રોપર બરાબર ધ્યાનમાં લઈને આગળ વધશે એવી અમારી ભાવના છે.